नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। 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 मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। જીવનની સફળતાનું મુખ્ય સાધન શું? સાચી શાંતિની પ્રાપ્તિનું મુખ્ય સાધન શું? જીવન ધન્ય શેનાથી બને? એના જે ઉપાય છે એમાં કેન્દ્ર સ્થાને સાચી સમજણ છે. સાચી સમજણ એ આત્મવિકાસ, જીવન વિકાસ, એના કેન્દ્ર સ્થાને સાચી સમજણ છે. એને શાસ્ત્ર ભાષામાં સમ્યક જ્ઞાન કહે છે. સમ્યક જ્ઞાન કહે છે. એ વિશેની વિચારણા થોડા દિવસથી આપણે કરી રહ્યા છીએ. શ્રી
સહજ સુખ સાધનના માધ્યમથી, અને આજે એના જુદા જુદા પ્રકાર આપણને કહેવાના છે. જ્ઞાનના 8 ભેદ. થોડું શાસ્ત્રીય પદ્ધતિથી પણ લખેલું છે અને થોડું આધ્યાત્મિક પદ્ધતિથી લખેલું છે. આપણે બને એટલું સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. જો કે જ્ઞાન એક જ છે, તે આત્માનો સ્વભાવ છે. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ ભેદ નથી, તેમ જ્ઞાનમાં કોઈ ભેદ નથી. તથાપિ સૂર્યની ઉપર ઘણા વાદળા આવી જાય તો પ્રકાશ ઓછો પડે છે. વાદળા તેથી થોડા હોય તો કંઈક પ્રકાશ વધારે પ્રગટે છે. તેથી અધિક વાદળા ઓછા હોય તો તેથી અધિક પ્રકાશ ઝળકે છે. તેથી પણ અધિક ઓછા વાદળા હોય તો તેથી પણ અધિક પ્રકાશ પ્રગટે છે. બિલકુલ વાદળા ન હોય તો પૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે. દ્રષ્ટાંત આપણને સમજવા માટે. સૂર્યનો પ્રકાશ તો પૂરેપૂરો જ છે, પરંતુ વચ્ચે વાદળાનું આવરણ છે, વાદળાનું ઓબ્સ્ટ્રક્શન છે, વાદળાનો અવરોધ છે. એટલે આપણને ઓછો પ્રકાશ મળે છે. પણ સૂર્યમાંથી તો જેટલો પ્રકાશ છે એટલો ને એટલો જ છે. સૂર્યમાં પૂરો પ્રકાશ છે. તો દ્રષ્ટાંત આપે છે. એના ઉપરથી હવે આગળ લઈ જાય છે. તેવી રીતે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર જ્ઞાનના મુખ્ય 5 ભેદ થઈ ગયા છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરિજ્ઞાન તથા કેવળ જ્ઞાન. ઘણો પ્રકાશ, થોડો ઓછો પ્રકાશ, મધ્યમ પ્રકાશ, થોડોક જ પ્રકાશ, સાવ ઓછો પ્રકાશ અને પ્રકાશનો અભાવ. વ્યવહારિક એમ કહેવાય, રાતના સૂર્ય આથમી જાય અને અમાસની રાત હોય તો પ્રકાશનો અભાવ કહેવાય. પ્રકાશનો અભાવ કહેવાય. આ બધાનું સ્વરૂપ ડિટેલ આગળ સમજાવવાના છે, એટલે આપણે અત્યારે એ વિચારતા નથી. મતિ, શ્રુત, અવધિ એ 3 જ્ઞાન જ્યારે મિથ્યા દ્રષ્ટિને હોય છે ત્યારે કુમતિ, કુશ્રુત, કુઅવધિ કહેવાય છે. સમ્યક દ્રષ્ટિને તે મતિ, શ્રુત, અવધિ કહેવાય છે. આવી રીતે 3 કુજ્ઞાન સાથે જ્ઞાનના 8 ભેદ થાય છે. તો જગતના સામાન્ય જીવોને માટે તો 3 જ ભેદ છે, કુમતિ ને કુશ્રુત. અવધિ, કુઅવધિ તો કોકને જ હોય, એટલે દેવલોકમાં હોય અને નરકમાં હોય એ ન ગણવા. એ તો ગતિ અનુસાર છે. તો હવે આપણને એક એક જ્ઞાન સમજાવે છે. એક એક જ્ઞાન સમજાવે છે. આપણે શા માટે સમજવું? કારણ કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. કોઈ કહે સાહેબ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભાઈ કેવળ જ્ઞાન તો ઇવેન્ચ્યુઅલી પ્રાપ્ત કરવું છે. અત્યારે શું પ્રાપ્ત કરવું છે? અત્યારે જે પ્રાપ્ત કરવું છે એને ભાવશ્રુત જ્ઞાન કહે છે. અત્યારે જે પ્રાપ્ત કરવાનું છે એને ભાવશ્રુત જ્ઞાન કહે છે. એના બધા ઘણા નામ છે. સ્વસંવેદન જ્ઞાન પણ છે, અનુભવ જ્ઞાન પણ છે, સમ્યક જ્ઞાન પણ છે. પછી એને જુદી જુદી રીતે
જુદી જુદી ભાષામાં જુદી જુદી સાધના પદ્ધતિમાં આત્માની ઓળખાણ કરવી છે, આત્મભ્રાંતિનો નાશ કરવો છે, પરમાત્માના દર્શન કરવા છે, આત્માનું દર્શન કરવું છે, મોહનો નાશ કરવો છે, એવું બધું જુદી જુદી રીતે કે. એમાં પહેલા મતિ જ્ઞાન કહે છે. મતિ જ્ઞાન કેમ પહેલા કહે છે? કારણ કે દરેક જીવને એ જ્ઞાન એ પ્રથમ થાય છે. જે જ્ઞાન થવાનો ક્રમ છે એમાં પહેલા મતિ જ્ઞાન થાય. હવે એનું સ્વરૂપ સમજાવે છે. 5 ઇન્દ્રિયો તથા મન દ્વારા સીધો કોઈ પદાર્થ જાણવો તે મતિ જ્ઞાન છે. 5 ઇન્દ્રિય તથા મન દ્વારા સીધો કોઈ પદાર્થ જાણવો તે મતિ જ્ઞાન છે. દ્રષ્ટાંત લઈએ એટલે ખબર પડે. પાણી ઠંડુ છે કે ગરમ છે, અડીએ તો ખબર પડે, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા ખબર પડે. કઢી ખાટી છે, ગળી છે કે બરાબર છે, એ રસના ઇન્દ્રિય દ્વારા ખબર પડે. આ ગુલાબની સુગંધ છે કે મોગરાની સુગંધ છે એ ઘ્રાણેન્દ્રિય દ્વારા સમજણ પડે, ખ્યાલ આવે, જ્ઞાન થાય. આ કાળો રંગ છે કે પીળો રંગ છે કે લાલ રંગ છે કે લીલો રંગ છે કે ધોળો રંગ છે, એ આંખથી ખબર પડે. અને આ હાર્મોનિયમ વાગે છે કે તબલા વાગે છે કે બંસરી વાગે છે, એ કર્ણેન્દ્રિયનો વિષય છે, એટલે કાનનો વિષય. પણ એ બધાનો નિયામક જે છે, એ બધાનો રાજા જે છે એ મન છે. એ બધાનો રાજા મન છે અને મનનો સ્વામી તે આત્મા છે. આત્મા એટલે આપણે. અત્યારે ઊંધું થઈ ગયું છે. અત્યારે જગતના જીવોના જીવનની અંદર ઊંધું થઈ ગયું છે. આત્મા રાજા છે તે નોકર થઈ ગયો. અને મન એ નોકર છે એ શેઠ થઈ ગયો છે. અને બધી દાસીઓ અને નોકરાણીઓ ઇન્દ્રિયો એ બધી માલિકણ બનીને આ આત્મા પાસે વેઠ કરાવે છે. અને વેઠ કરીને પણ આ સુખ માને. એટલે આ જીવ ગધાડો છે, એ વેઠ કરે છે અને સુખ માને છે. ઇન્દ્રિય નામની શેઠાણીઓ અને મન નામનું નો નોકર જેમ કહે તેમ આપણે કરીએ છીએ. સવારથી સાંજ સુધી મોટા ભાગે દુનિયાના લોકોની વાત થાય છે, જનરલ પબ્લિકની વાત ચાલે છે. રાતના 11 વાગે મેં આઈસ્ક્રીમ ખાવા જઈ, 9 વાગે છેલ્લું પિક્ચરનો છેલ્લો શો જોવા જઈએ. દરરોજ 5 જાતના કપડા બદલીએ, 7 જાતના કપડા બદલીએ. ભાઈ પ્રયોજન પૂરતું બરાબર છે. પ્રયોજન હોય, ગૃહસ્થને પ્રયોજન હોય છે. એ સમાજમાં રહેતો હોય એટલે જે જ્યાં જઈએ ત્યાં તેને યોગ્ય વેશ પરિધાન કરવું એ સામાન્ય વિવેક છે. પણ બીજાને આંજી નાખવા
અને વસ્ત્રો પ્રત્યેની આસક્તિ એ દુઃખનું કારણ છે. વસ્ત્રો પ્રત્યેની નહીં, કોઈ પણ 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની આસક્તિ શબ્દ જ છે. onomatopoeia એને કહે. The word itself represents the meaning of the word. આસક્ત. એટલે મુમુક્ષુની વ્યાખ્યા મોહાશક્તિથી મૂંઝાય નહીં, મોક્ષને વિશે યત્ન કરે તે મુમુક્ષુ. જે છે તે બરાબર છે, જે સહજ છે તે બરાબર છે. દુનિયાની બાબતમાં, આત્માની બાબતમાં ને, આત્માની બાબતમાં ભાઈએ કીધું એ હમણાં આદરણીય શ્રી શકરચંદભાઈએ કીધું, સાહેબ ક્રોધ કરવાનું મન થાય તો કે નહીં કરવાનો, ઉપશમ કરો. પણ તમે કીધું હતું ને જે થતું હોય તે થવા દેવું, કે ના ના એ અપેક્ષિત કથન છે. મારા મનમાં એમ થાય છે કે આ બેનને બહુ ઠપકારું, બહુ વિચિત્ર છે આ બેન, બહુ એમની નિંદા જ કરવી જોઈએ. આપણે નિંદા નહીં કરવી. એટલે શું કરવાનું? થોડું સહન કરવાનું, શાંતિ રાખવાની. પણ તો બધી અવ્યવસ્થા થઈ. તો આપણે સ્વાધ્યાય હોલના વ્યવસ્થાપકોને લખીને કહેવું કે આ બેન વચ્ચે વચ્ચે બોલે છે, વાતો કરે છે, ઘડીએ ઘડીએ કંઈક સાપડાનો કે ચોપડીનો અવાજ કરે છે વગેરે. આપણે એમના પ્રત્યે દ્વેષ કરવાનો નહીં, નિંદા કરવાની નહીં. એક કશાયની વાત નથી ચાલતી. ગઈકાલે આવ્યું હતું મનોનિગ્રહના વિઘ્નોમાં રસગારવ લુબ્ધતા, એમાં આની વાત આવી ગઈ. લૂલી સૌને લૂલા કરી નાખે છે. લૂલી સૌને લૂલા કરી નાખે છે. હાડકું એ કે નથી અંદર, પણ સૌથી સ્ટ્રોંગ એ છે, એ કે એમ જ બધા કરે. પાંચે ઇન્દ્રિયમાં એ એક અપેક્ષા એ રાજા ઇન્દ્રિય છે. એને વશ કરવાથી સાધકનું જીવન ઘણું સરળ બની જાય છે, સહજ બની જાય છે. આહાર વિહાર નિહારનો નિયમિત રસગારવ લુબ્ધતાની વાત ચાલે એ પ્રમાણે કારણ વિનાનું રળવું, ખર્ચ છે 20,000 ને આવક છે 80,000 મહિનાની, તો હોય પણ સવારે 8 વાગે દુકાને જઈને બેસે છે. પોતાને પૂછતો નથી કે શા માટે જવું છે. કારણ કે આ શુદ્ધ જ્ઞાનમાં જવું છે ને, આ ઉપશમ કરવો છે. આવું બધું જાણીને કઈ કોઈને શીખવાડવું નથી કે સાહેબ આ બધાને શીખવાડી દઉં. શાસ્ત્રમાં માર્ગ કહ્યો નથી. માર્ગ, સામાન્ય માર્ગ કયો? મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. ગમે તેટલા શાસ્ત્રો વાંચે, ભણે, બધાને ભણાવે, મોટો શાસ્ત્રી થઈ જાય, મોટો અનેક વ્યાકરણાચાર્ય, સિદ્ધાંતાચાર્ય, સર્વદર્શનાચાર્ય થઈ જાય, પણ આત્માનો એકડો પણ અને આત્માની શાંતિનો એકડો પણ મળે નહીં.
જે પ્રાપ્ત કરવાનું છે તે આત્મજ્ઞાન છે, એનો લક્ષ્ય રહેવો જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે ધ્યેય, એને માટે આ સ્વાધ્યાય કરીએ છીએ. આ સ્વાધ્યાય દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે એ દ્વારા જ મનુષ્ય બહુ સફળ થાય અને સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, એમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી 569 પત્રાંકમાં પહેલા વાક્યમાં કહે તો મતિ જ્ઞાન દ્રષ્ટાંત આપે છે. જેમ કે સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શ કરીને કોઈ પદાર્થને ઠંડો, ગરમ, લુખો, ચીકણો, નરમ, કઠણ, હલકો, ભારે જાણવો. 8 પ્રકારના સ્પર્શ કયા. રસના એટલે કે જીહવા ઇન્દ્રિયથી રસના દ્વારા ચાખવા યોગ્ય પદાર્થનો સ્પર્શ કરીને ખાટો, મીઠો, તીખો, તુરો, કડવો કે મિશ્રિત સ્વાદ જાણવો, એટલે મિશ્રિત સ્વાદ વાળો જાણવો, એ જીભ દ્વારા થતું મતિ જ્ઞાન છે. એ જીભ દ્વારા થતું મતિ જ્ઞાન છે. નાસિકા ઇન્દ્રિયથી ગંધ યોગ્ય પદાર્થને સૂંઘીને સુગંધ કે દુર્ગંધ જાણવી. ચક્ષુ ઇન્દ્રિય થી સ્પર્શ કર્યા વગર દૂરથી કોઈ પદાર્થને સફેદ, લાલ, પીળો, વાદળી, કાળો કે મિશ્રિત રંગ કે રૂપ જાણવું. કાનથી શબ્દ સ્પર્શ કરીને સુંદર કે અસુંદર શબ્દ જાણવો. મન દ્વારા દૂરથી કોઈ પદાર્થ, કોઈ અપૂર્વ વાતને એકાએક જાણી લેવી. એવી રીતે જે સીધું જ્ઞાન ઇન્દ્રિય કે મનથી થાય છે તેને મતિ જ્ઞાન કહેવાય. એ પહેલું જ્ઞાન છે, એને પહેલું જ્ઞાન કહેવામાં આવે છે. પ્રોસેસમાં, જ્ઞપ્તિ રૂપી ક્રિયામાં પહેલું શું થાય કે ઇન્દ્રિયો અને જ્ઞેય પદાર્થનો સંયોગ થતા જે જ્ઞાન ઉપજે તેને મતિ જ્ઞાન કહેવામાં આવે. આમ તો સહેલું છે, એમાં કઈ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. જેટલો મતિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે તેટલી જ વિશેષ મતિ જ્ઞાનની શક્તિ પ્રગટ થાય છે. એટલા માટે સર્વ પ્રાણીઓનું મતિ જ્ઞાન એક સરખું હોતું નથી. કોઈને થોડું તો કોઈને વધારે, કોઈને મંદ તો કોઈને તીવ્ર હોય છે. જાણેલી ચીજ સ્મરણમાં આવવી, એકવાર ઇન્દ્રિયો કે મનથી જાણેલી ચીજને ફરી ગ્રહણ કરી ઓળખવી કે આ તે જ છે એવું સંજ્ઞા જ્ઞાન, તથા જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગ હોવી જ જોઈએ, જ્યાં જ્યાં સૂર્યનો પ્રકાશ હોય ત્યાં ત્યાં કમળ પ્રફુલ્લિત થાય જ એવું ચિંતા જ્ઞાન. ચિહ્નને દેખીને જે જાણીને પદાર્થને જાણવો, ધુમાડાને દેખીને અગ્નિ છે એમ જાણવું એ અનુમાન જ્ઞાન, એ સર્વ મતિ જ્ઞાન છે. કારણ કે મતિ જ્ઞાન કર્મના ક્ષયોપશમથી થાય છે. આ થોડી શાસ્ત્રીય ચર્ચા કરી. આપણે ગઈકાલે વિચારી લીધું, તળાવમાંથી અમુક રીતે પાણી ઉડતું હતું એટલે તે એમ નક્કી કર્યું કે તળાવમાં હાથી નાય છે. લે, હાથી તો દેખાણો નથી, પણ પેલું એમ પાણી નીકળ્યું એટલે એને એમ લાગે છે કે આવી જાતનું પાણી ઉડે એ ફુવારાથી ન ઉડે, પણ એ
હાથીની સૂંઢમાંથી ઉડે છે એટલે એમ નક્કી કર્યું કે આ અનુમાન જ્ઞાન, એને અનુમાન જ્ઞાન કહે. તો મતિ જ્ઞાન એ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જે સીધું જ્ઞાન છે તેને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. મતિ જ્ઞાન સામાન્ય ઉપકારી છે. મોક્ષ માર્ગમાં આગળ વાત આવી ગઈ. ભાવ શ્રુત જ્ઞાન તે મોક્ષ માર્ગમાં સાક્ષાત રત્નત્રય રૂપી ધર્મની પ્રાપ્તિનું કારણ છે. મતિ જ્ઞાનથી જાણેલા, હવે શુદ્ધ જ્ઞાન બીજા જ્ઞાનની વાત કરે છે. મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણવો તે શુદ્ધ જ્ઞાન છે. જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યો તે મતિ જ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણ પર્યાય આદિનો બોધ થવો તે શુદ્ધ જ્ઞાન છે. પહેલું જે જ્ઞાન થયું ત્યાર પછી એ જ્ઞાન દ્વારા જે વિશેષ જ્ઞાન થાય એ શુદ્ધ જ્ઞાન છે. એમાં ઇન્દ્રિયોની સીધી જરૂર પડતી નથી. આત્મા શબ્દ આપણે સામાન્ય રીતે અહીં જ્યારે બોલીએ ત્યારે શું વિચારીએ છીએ કે આપણને પેલી આત્મસિદ્ધિની ગાથા યાદ આવે છે. જે સાથે બોલીએ, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જીવ એટલે આત્મા, એ આપણું સ્વરૂપ છે. પણ ક્યાં સુધી? જાણીએ દેખીએ તો. પણ આપણે તો જાણતા દેખતા નથી, પણ તરત જ આ સારું છે, આ ખરાબ છે, આ મને ગમે છે, આ મને બહુ જ ગમે છે, આ તો મને જરાય ગમતું નથી. હા, તરત જ જરાક વાસ આવે તો એમ કરી દઈએ. એટલે આપણે આત્મા તરીકે જીવતા નથી, પણ રાગી દ્વેષી તરીકે જીવીએ છીએ. અજ્ઞાની રાગી અને દ્વેષી તરીકે જીવીએ છીએ. આત્મા હોય તો સમતા રાખે, સમતાનો અભ્યાસ કરે તે આત્મા, અને સમતાનો અભ્યાસ ન કરે તે અજ્ઞાની આત્મા. સમતાનો અભ્યાસ કરે તે જ્ઞાની આત્મા અથવા મુમુક્ષુ આત્મા, અને એથી વિપરીત કરે એ અજ્ઞાની આત્મા, સંસારી જીવ, સંસાર અભિમુખતા વાળો જીવ, મતાર્થી જીવ. એકદમ સમતા ન રહે પણ પ્રયત્ન કરીએ. જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યો એ મતિ જ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણ પર્યાય આદિનો બોધ થવો તે શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન તો કેટલું છે? અહીંયા શુદ્ધ જ્ઞાન જે કહ્યું તે દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. એ તો કેટલું છે ભાઈ? તમે કહેવાના છો ને. અત્યારે કોઈને એટલું બધું શુદ્ધ જ્ઞાન થતું નથી. અત્યારે આ દુનિયામાં જેટલા છે એટલા બધા અલ્પ જ્ઞાની છે. 10, 20, 30 હજાર શ્લોક પણ મોઢે હોય એવા માણસો થોડાક જ છે. તો લાખો ને કરોડો શ્લોક મોઢે હતા એવા આચાર્ય કહે છે કે હું અલ્પજ્ઞ છું.
કરોડો શ્લોક મોઢે છે કે છે હું અલ્પજ્ઞ છું. માટે એ જ્ઞાનથી નિવેડો નથી, શાસ્ત્રાદિક જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. સુખી થવું હોય તો કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આવો બનીએ, બને એટલે આપણે આવા બનીએ તો મોક્ષ માર્ગ પ્રત્યે જઈ શકાય. તો મોક્ષ માર્ગ પ્રત્યે જઈ શકાય, નહીં તો ન જઈ શકાય. મોક્ષ માર્ગ બંધ છે. મતાર્થી માટે મોક્ષ માર્ગ બંધ છે, જગતના સામાન્ય જીવો માટે મોક્ષ માર્ગ બંધ છે. પણ પોતે આત્માર્થી બને, પોતે પોતાની જાતની સુધારણા કરે, સદગુણો પ્રગટ કરે, તત્વની જિજ્ઞાસા પ્રગટ કરે તો એને માટે નિશ્ચય મોક્ષ માર્ગ ખુલે. એકલો વ્યવહાર મોક્ષ માર્ગ આરાધે તેને તત્વની પ્રાપ્તિ થાય નહીં, અને એકલો નિશ્ચય મોક્ષ માર્ગ આરાધે એવું બની શકે નહીં. એ વ્યવસ્થા નથી. કોઈ સાહેબ મારે પહેલા 2 દીકરા થાય ને પછી હું લગ્ન કરીશ, એ ભાઈ એ વ્યવસ્થા નથી. એ વ્યવસ્થા નથી. તમારી દુનિયામાં તો બધા અપવાદ થાય, આ તો દ્રષ્ટાંત છે. પહેલા શું કહેવાય ભાઈ? એંગેજમેન્ટ, વિવાહ. એંગેજમેન્ટ પહેલા થાય, પછી લગ્ન થાય, અને પછી પુત્ર કે પુત્રી કે સંતતિની પ્રાપ્તિ થવી સંભવે છે. પહેલા હું આત્માનો અનુભવ કરી લઉં, પછી દયા ભાવ રાખીશ, મૈત્રી ભાવ રાખીશ, પછી કશાય ઘટાડીશ, પછી મૈત્રી ભાવથી વર્તીશ. તો કે એવી સંભાવના, એવો ક્રમ છે નહીં, એવો ક્રમ છે નહીં. એટલા માટે પ્રથમ શબ્દ જે વાપર્યો છે એ 2 ગાતા ફરીથી બોલીએ. હમણાં એક તો બોલ્યા, ફરીથી વાંધો નહીં. અધ્યાત્મ સાધનામાં પુનરુક્તિ દોષ લાગતો નથી. અધ્યાત્મ સાધનામાં પુનરુક્તિ ભાવપૂર્વક કરવી તે ઉત્તમોત્તમ ગુણ છે. પહેલા ચારિત્રની અપેક્ષાએ અને પછી જ્ઞાનની અપેક્ષા. ચારિત્રની મુખ્યતાથી પહેલા કહે છે. બોલો બોલો, ચારિત્રની અપેક્ષાએ ક્રમ શું મોક્ષ માર્ગનો? નહીં, અહીંયા ભાઈઓ, અંતિમ સંદેશમાં કહ્યું છે મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. આવું પહેલા કરે તો આગળ ઉપર ધર્મ થાય. પ્રથમ ભૂમિકાધાર. મુનિ થાય ત્યારે નહીં, મોટો જ્ઞાની થાય ત્યારે નહીં, ત્યારે તો પંચમહાવ્રતધારી અપ્રમત્ત યોગીશ્વર હશે. અત્યારે તો આપણી વાત ચાલે છે. હવે જ્ઞાન નહીંની અપેક્ષા. બોલો, પ્રથમ જ્ઞાન વિચાર અનુભવી ગુરુને સેવીએ બુધ જનનો નિર્ધાર. કોનો?
બુદ્ધજનનો નિર્ધાર. પણ દુનિયા કેવી છે? દુનિયામાં બહુજન કેવા છે? બુદ્ધુ છે. બુદ્ધજન તો કોક હોય, લાખો કરોડોમાં એક, જે પોતાનું કલ્યાણ ઈચ્છે, જે સુબુદ્ધિ વાળો છે, પોતાના આત્માનું અને સર્વ આત્માઓનું શ્રેય ઈચ્છે અંતરથી, એને બુદ્ધજન કહે છે. અને બુદ્ધજનનો વિચાર બહુ મોટો ફેર છે. બુદ્ધજનનો વિચાર નહીં, નિર્ધાર. મોક્ષ માર્ગ નિર્ધારથી પ્રાપ્ત થાય. કે સાહેબ એટલે શું? નિર્ધાર એટલે નિશ્ચય, નિશ્ચય એટલે સંકલ્પ, સંકલ્પ એટલે વિલ પાવર, વિલ પાવર એટલે ફર્મ ડિટર્મિનેશન. ફર્મ ડિટર્મિનેશન એ ચારિત્રના વિકાસનું સૂચક છે. ચારિત્રના વિકાસનું સૂચક છે. એટલે સિદ્ધાંત પદ્ધતિમાં પહેલા આવો નિશ્ચય કરાવવામાં આવે. સિદ્ધાંત પદ્ધતિથી જે સાધના કરવામાં આવે એમાં શું કે પહેલા દીક્ષા લો પછી વાત, પહેલા દીક્ષા લો પછી વાત. તો એ ચારિત્રની સિદ્ધાંતની મુખ્યતાથી જે સાધનાની પદ્ધતિ છે એમાં એ પદ્ધતિ છે. અધ્યાત્મ પદ્ધતિમાં પહેલા કે છે કષાયને ઘટાડો, સત્સંગ અને સદગુરુનો સમાગમ કરો અને તત્વને જાણો, રૂઢી રીતે જાણો. એ અધ્યાત્મ પદ્ધતિ છે. ઓલ રાઈટ, બંને પદ્ધતિ માન્ય છે. બુદ્ધજનનો નિર્ધાર એ કરી શકતા નથી આપણે. એટલે આપણે યદ્વા તદ્વા કંઈક સાધના ઈધર તીધર કરી અને જીવન પૂરું થઈ જાય. આ તો કંઈક થોડો વિચારક હોય, સામાન્ય વિચારક હોય ને હો. બાકી જગતના જીવન તો કબીરજી એની સમરી કરે છે. तूने दिवस गंवाया खाए के और रात गंवाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले. બંને સિદ્ધાંત અને અધ્યાત્મની સંધિ છે. સિદ્ધાંત અને અધ્યાત્મ એકબીજાના પૂરક છે. સિદ્ધાંત અને અધ્યાત્મ એ એકબીજાના સમન્વયથી જ આગળ વધી શકે. અધ્યાત્મનો નિષેધ કરે છે એ આત્માનો નિષેધ કરે છે, અને આત્માનો નિષેધ કરે છે તેને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય. અને સિદ્ધાંતનો નિષેધ કરે છે એ ક્રમનો નિષેધ કરે છે. ને ક્રમનો નિષેધ થઈ શકે નહીં, કારણ કે મોક્ષ માર્ગ ક્રમિક જ છે, અક્રમ માર્ગ છે જ નહીં. કહેવાય ભૂલ કોઈ કહે કે અક્રમ માર્ગ છે, તો અક્રમ માર્ગ છે નહીં. આમ તો દુનિયાની તારી દુનિયામાં પણ કોઈ વસ્તુ અક્રમ નથી. તારા દીકરાના દીકરાને તો પ્રી કેજીમાં મૂકવા જાય ને પછી કેજીમાં મૂકવા જાય ને પછી પ્રાઇમરીમાં મૂકવા જાય ને પછી મિડલ સ્કૂલમાં મૂકવા જાય ને એમ કરતા કરતા 10મું કે 12મું પાસ કરે ને પછી કોલેજમાં જાય ને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કરે ને પછી ડોક્ટરેટ બને. ત્યાં તો બરાબર ના કે માં તમારો 12 મહિનાનો બાબો છે ને કોલેજમાં મૂકો ને 2 વર્ષનો 2.5 વર્ષનો. કે નાના સાહેબ
પણ કે બહુ હોશિયાર છે ને કે ના મુકાય, ત્યાં કોલેજમાં ન મુકાય, એને ન મળે એડમિશન. કોલેજમાં તો મેટ્રિક પાસ હોય તો જ એડમિશન મળે, ત્યાં તો સ્વીકાર કરે છે. અને અહીં મોક્ષ માર્ગમાં આવે તો કે સાહેબ આ ભગવાનની ભક્તિ અને આ સંતોનો સમાગમ ને આ વળી પાછળ નિયમ પાળવાના અને આવું બધું કર્યા કરતા જુઓ મોક્ષ માર્ગ, મોક્ષ શાંતિ પ્રગટે, ધ્યાનથી પ્રગટે. બસ હવે હું ભગવાને પણ મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું. એમાં સમ્યક દર્શન કીધું, સમ્યક જ્ઞાન કીધું, સમ્યક ચારિત્ર કીધું અને સમ્યક તપ કીધું. અને એ તપની અંદર પણ 11મો કે 12મો નંબર ધ્યાનનો છે. આ મહાવીર ભગવાનની પદ્ધતિ છે. પતંજલિ મહારાજની પદ્ધતિથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, 7મું સ્ટેપ. માટે ધ્યાન કરવાનો નિષેધ નથી, પણ પોતાને ધ્યાની માનવાનો નિષેધ છે. જગતના જીવો પોતાને, સાહેબ એક ભાઈ મને કીધું કે સાહેબ હું 10 સામાયિક દરરોજ કરું છું. ધન્યવાદ આપને, આપ મહાપુરુષ, આપ મહાપુરુષ. મારે તો એક સામાયિક કરવામાં ફાંફા પડી જાય છે. મારે તો એક સામાયિક કરવાના ફાંફા પડી જાય છે. જેવી જેની શક્તિ તેટલું કરી શકે. એટલા બધા ગર્વથી કહેતા હતા કે તમે બધા તો એકદમ હલકી જાતના સાધક છો ને હું સર્વોત્કૃષ્ટ સાધક છું. 10 સામાયિક સમજીને કહે તો સારું પ્રભુ. સૌના શબ્દો સૌને મુબારક હો, પણ સામાયિક એટલે શું? એ મોક્ષ માળા, શ્રી મોક્ષ માળાના 37 ને 39 પાઠથી જાણવું, ધીમે 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 જાણવું. ભલે વ્યવહાર સામાયિક કરે તોય વાંધો નહીં, તે પ્રશંસનીય છે, પણ સામાયિક શું છે સમજીને કર. માટે ક્રમ સેવવો. દરેક વસ્તુ ક્રમથી થાય છે, મોક્ષ પણ ક્રમથી થાય. એવી નિયમ સારમાં એક કળશ આવે છે. આત્મજ્ઞાનાદ ભવતી યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. કળશ પદ્મ પ્રબલધારી દેવની ટીકા છે ને, એમાં તો કારણ કે નિયમસારમાં તો મુનિઓને ઉપદેશ. નિયમસારમાં કોઈ પણ ગૃહસ્થની કાંઈ પણ ચર્યા કહી નથી. શરૂઆતમાં માત્ર એટલું કીધું કે રે આપ્ત આગમ અને તત્વની શ્રદ્ધાથી સંકિત હોય છે, એમ શરૂઆત કરી છે. પણ જેટલા ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સમાં મહાવ્રતનું વર્ણન છે અને મુનિની ચર્યાનું વર્ણન છે. એમાં કોઈ ગૃહસ્થનો પ્રવેશ કરાવ્યો નથી. પણ ત્યાં પણ એમ કહ્યું આત્મજ્ઞાનાત ભવતી યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. આત્મજ્ઞાન દ્વારા યમ એટલે મુનિજનોને, યમીઓને, આત્મજ્ઞાન દ્વારા જેમણે આજીવન મહાવ્રત ગ્રહણ કર્યા છે તેવા મુનિ જનોને આત્મજ્ઞાનાત ભવતી એટલે થાય છે, યમિનામ એટલે મુનિજનોને, આત્મલબ્ધિ એટલે ત્યાં આત્મલબ્ધિ એટલે કેવળ જ્ઞાન, ત્યાં પૂર્ણ આત્મલબ્ધિની વાત છે. ક્રમેણ ક્રમથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, ક્રમથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો ક્રમ વર્તમાનમાં ગુજરાતીમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી આપેલો છે. એમાં ત્રીજી ગાથામાં આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે.
ભાવના કરે છે એ ગાથા અંતમંગળ રૂપે બોલીએ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે દેહ ભિન્ન થઈ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનો ધ્યાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સદગુરુદેવ પરમ કૃપાળુ દેવજી ત્રિલોકના નાથ કી સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર